આગળ વધીને વાત કરીએ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો। શહેરાના મોરવા અને રેણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા। વગર સિઝને આવેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો। ખાસ કરી ઘઉં, રાયડો અને તમાકુ જેવા તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદથી ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે। તેમના જે પાક વાવવામાં આવ્યા છે અને તેના કમોસમી વરસાદના કારણે પાકમાં નુકસાની જશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। શહેરના મોરવા રેણા વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની વધુ એક વખત ચિંતામાં વધારો થયો છે। એક તરફ શિયાળાની ઋતુ છે પરંતુ તેની વચ્ચે જ કમોસમી વરસાદ ત્રાટકતા ખેડૂતોની ચિંતા વધી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંતા ઇકબાલ ફોનલાઈન પર જોડાયા છે। ઇકબાલ, શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતા વધી, હાલમાં કેવો માહોલ? આપને જણાવ્યું કે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા સાઈડ વિસ્તારમાં જે કમોસમી વરસાદ શિયાળાના વર્ષો કમોસમી વરસાદ આવવાના કારણે ખેડૂતોમાં ભારે નુકસાન થવાની પણ સંભાવના છે। જેના કારણે ખેડૂતોના પાકને જે રીતે મકાઈ છે, ડાંગર છે, આવી જેવી જે સમસ્યાઓ છે, ડાંગર, ઘઉં છે, જે ડાંગર છે એ વસ્તુઓને પણ નુકસાન થવાની સંભાવના છે। જી આભાર માહિતી આપવા માટે। કમોસમી વરસાદ જે રીતે વરસ્યો છે એક તરફ લોકોની પણ ચિંતા વધી, સાથે સાથે ખેડૂતોની પણ ચિંતા વધી, કારણ કે ખેડૂતોએ તેમનો અનેક પાક છે જે વાવ્યો છે, આ વરસાદના કારણે તેમના પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે।